आज આપણે એ જાણશું કે નાભીમાં આપણે કયું તેલ યા ઘી લગાવી અને કયા પ્રોબ્લેમને આપણે દૂર કરી શકીએ છીએ। નાના નાના અવારનવાર આપણે પ્રોબ્લેમ હોતા હોય અને આપણે એને નજરઅંદાજ કરી દઈએ છીએ, પણ આયુર્વેદ એ કહે છે કે નાભીમાં તમે રોગ પ્રમાણે તેલ યા ઘી લગાવશો તો તમારા એ રોગ મટી જશે। હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન। પણ એ જાણવું જરૂરી છે કે કયા રોગમાં કયું તેલ યા કયું ઘી લગાવું, ક્યારે લગાવું, કેટલું લગાવું અને તમને ક્યાં સુધી લગાવું છે એ જાણવું પણ જરૂરી છે। તો હવે આપણે સૌથી પહેલા કે નાભીમાં ઘી લગાવીને યા તેલ લગાવીને આપણે કેમ રોગને બચાવી શકીએ છીએ, કેમ રોગ એને દૂર કરી શકીએ છીએ, એનું કારણ એ છે કે નાભી આપણા શરીરનો એક એવો કેન્દ્ર બિંદુ છે કે શરીરની પૂરી 72,000 નસ નાડી એનાથી જોડેલી છે અને ત્યાંથી એ નસ નાડીને જે 72,000 નસ નાડી જોડેલી છે અને જે રોગ પ્રમાણે તમે તેલ યા ઘી લગાવશો તો એ રોગ એટલે મટે છે કારણ કે એનો સીધો સંબંધ નાભીથી હોય છે। બાળક જ્યારે માના ગર્ભમાં હોય છે એને નાભીથી જ પોષક તત્વો મળે છે અને એનો સંપૂર્ણ વિકાસ થાય છે। હવે આપણે જાણશું કે કયા રોગમાં કયું તમને તેલ યા ઘી લગાવવું છે। તો નંબર 1, यदि તમને આંખોની કોઈ પ્રોબ્લેમ છે, આંખોની નસ તમારી સુકાઈ ગઈ છે યા વિઝનની પ્રોબ્લેમ છે, તો તમને દરરોજ રાત્રે સૂતા પહેલા 8 થી 10 ટીપા ઘી લઈ નાભી એટલે પેચોટીમાં લગાવી, થોડું આસપાસ પણ લગાવી 5 મિનિટ એને હલકી 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 માલિશ કરી લેજો। આને તમને સતત લગાવવું છે। યદि તમે દરરોજ એક નિયમ બનાવી લેશો, તમને કોઈ આંખની પ્રોબ્લેમ છે તો એ ધીરે 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 પ્રોબ્લેમ દૂર થઈ જશે। હવે બીજા નંબર ઉપર, યદि તમને બહુ વધુ સ્ટ્રેસ આવે છે, ટેન્શન છે, તમને એમ લાગે છે કે વિચારોની એટલી ઉથલ પુથલ છે, તો તમે બદામનું તેલ, કોઈ પણ આયુર્વેદિક દુકાનમાં તમને બદામ રોગન તેલ મળી જશે, તમે એ લઈ આવી લેજો યા બદામનું તેલ પણ ચાલશે અને એને રાત્રે સૂતા પહેલા 8 થી 10 ટીપા નાભી પેચોટી અને એની આસપાસ થોડુંક લગાવી લેજો। આખી રાતે લાગેલું રહેશે, બીજે દિન નાતા સમયે તમે સરસથી પેચોટીને સાફ કરી લેજો। ત્રીજા નંબર ઉપર, યદि તમને ઓઠ બહુ વધુ ફાટે છે, સાથે તમને શરદી, ઉધરસ, કફની શિકાયત છે, તો તમે મસ્ટર્ડ ઓઇલ એટલે રાઈ તેલ, સરસિયાના તેલનો ઉપયોગ કરી એને રાત્રે પેચોટી એટલે નાભી ઉપર લગાવવું છે। હવે ચોથા નંબર ઉપર, તમારું પેટ સરખી રીતે સાફ નથી થતું, તમને કબજિયાત રહે છે, ગેસ, એસિડિટી, અફારા જેવું રહે છે, તો તમે એની માટે દિવેલ એટલે જેને આપણે કેસ્ટર ઓઇલ કહે છે, દિવેલના 8 થી 10 ટીપા નાભી ઉપર રાત્રે સૂતા પહેલા લગાવી આસપાસ થોડી માલિશ કરી આખી રાત એને રહેવા દેજો। હવે એની બાદ યદि તમને હાડકાનો દુખાવો છે, સાંધાનો દુખાવો છે, નસોની નબળાઈ આવી ગઈ છે, એની માટે તમને તલનું તેલ લેવું છે અને તલના તેલના અંદર એવી અદ્ભુત ક્ષમતા છે કે એ હાડકાનો દુખાવો, ઘસારાને દૂર કરે છે। પણ તમને આ તેલને સતત નાભી ઉપર લગાવવું છે, એમ નહીં કે 2-4 દી લગાવી લીધું અને તમે કહેશો કે રિઝલ્ટ નથી મળતા, તો એ પોસિબલ નથી। આયુર્વેદ એ કહે છે કે યદि તમને કોઈ રોગને ઠીક કરવું છે તો લાંબા સમય સુધી એનો ઉપયોગ કરવો છે, તો તલનું તેલ તમે સતત લગાવજો। હવે એની બાદ યદि તમને સ્કિનમાં ડ્રાયનેસ છે, સ્કિનમાં એટલી ગ્લો અને ચમક નથી, તો તમે નારિયેળનું તેલ, કોકોનટ ઓઇલ, એને પણ રાત્રે સૂતા પહેલા પેચોટી એટલે નાભી ઉપર લગાવજો, એને પણ સતત લગાવવું છે। હવે એક એવું રોગ જેને આપણે કહીએ છીએ ચામડીના રોગ, બહુ જિદ્દી રોગ હોય છે, તમને રેશેસ થાય છે, દાદર છે, ખાજ છે, ખરજવું છે, ખંજવાળ એટલી વધુ આવે છે અને આ એની બાદ માથામાં તમને ડેન્ડ્રફ છે, એમાં પણ તમને કડવા લીમડાનું તેલ એને 8 થી 10 ટીપા લઈ પેચોટી એટલે નાભી અને એની આસપાસ થોડું વધુ તેલ લઈ અને એને રાત્રે સૂતા પહેલા લગાવજો। સતત યદि તમે લગાવશો તો તમને જે સ્કિનની પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ દૂર થઈ જશે। આ ઉપાય તો બહુ જ નાના છે પણ બહુ જ કારગર છે અને એના રિઝલ્ટ તમને લાંબા સમય સુધી યદि તમે નાભી પૂરણનું કામ કરશો તો તમને 100% તમને આના રિઝલ્ટ મળશે, પણ 2-4 દિવસમાં બિલકુલ રિઝલ્ટ નહીં મળે। વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે જાણકારી તો બહુ જ નાની છે પણ બહુ જ મહત્વપૂર્ણ છે। આ વિડીયો બહુ જ કામનો છે। જે લોકોને પ્રોબ્લેમ છે એ નાના નાના આવા ઈલાજ કરી, ઉપાય કરી પોતાને
એ નિરોગી કરી શકે છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.